જય ગજાનન, જય માતાજી। આજકાલ લોકો બહુ અભિમાનમાં અને ઈગોમાં રહી જાય છે। ગમે એટલી થપાટ લાગતી હોય, ગમે એટલી પચાટ લાગતી હોય તો પણ નજર નથી ઉતારતા કે બંધનમાંથી મુક્ત થવાનો ઉપાય નથી શોધતા। તમે કદાચ માનો કે ન માનો, જ્યારે નજર લાગી જાય કે કોઈનું બંધન થઈ જાય ત્યારે તમારા જીવનની અંદર એકાએક ઉથલપાથલ થવા લાગે છે, બનતા કામ બગડવા લાગે છે। તો તમારી ઉપર જો કોઈની નજર કે કોઈનો ભારે પ્રયોગ થયેલો હોય કે કોઈ પણ પ્રકારનું બંધન હોય તો તમારે એક નાનો એવો આ નજર ઉતારવાનો, બંધનમાંથી મુક્ત થવાનો એક ઉપાય છે। આ ઉપાય તમારે જરૂરથી કરી લેવું જોઈએ। ખોટું મદમાં કે અભિમાનમાં તમારે ન રહેવું જોઈએ કે જેના કારણે તમારે પાછળથી પસ્તાવાનો વારો આવે। તો શું કરવાનું છે ચાલો જાણીએ। જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। એમ કહેવાય, એક કોરો કાગળ લ્યો, એ કાગળની અંદર 11 લવિંગના દાણા લ્યો, એક એલચી પધરાવો, સપટી એક મીઠું પધરાવો એની અંદર, અને 3 તેજ પત્તા લ્યો, જે આપણે દાળ વઘારવામાં કામ આવે છે। 3 તેજ પત્તા લઈ અને કાગળની અંદર 11 લવિંગ, એક એલચી, થોડુંક મીઠું અને આ 3 તેજ પત્તા કાગળની અંદર ફોલ્ટ કરી લ્યો। પછી જેની ઉપર નજર કે બંધન થયું હોય એના માથા ઉપરથી 11 વખત ઉતારી લ્યો અને એ ભાઈના કે એ બેનના હાથે જ સૂલા ઉપર જઈ અને એ કાગળને સળગાવી દો, બાળી દો। આટલું કરવાથી તમારી ઉપર ગમે એવી ભારે નજર હશે, ગમે એવું ભારે બંધન હશે, એમાંથી તમે મુક્ત થઈ જશો। તમે કોઈ પણ દિવસ સંધ્યાના સમયે કરી શકો છો। એમાં રવિવાર, મંગળવાર અને શનિવાર લ્યો તો તમારા માટે વધારે ઉત્તમ છે। તો આ દિવસની અંદર તમારે તમારી નજર જરૂરથી એકવાર મહિનામાં ઉતારી લેવી જોઈએ। જય ગજાનન, જય માતાજી।